પુસ્તક અને આપ સૌથી પહેલાં તો આ પુસ્તક મારી પાસે આવ્યું પ્રેસ કોપી. આ પુસ્તકની પ્રેસ કોપી જે દર્શનીય છે. તમે ટેબલ પર પડ્યું હોય અને કોઈ એમ ના કહે કે આ શું છે, તરત જ એમ કે આ કયું પુસ્તક છે, આ કોના અક્ષર છે. એટલા બંને બહેનોએ કીધું કે બંને હાથોથી લખાયું છે, ડાબા અને જમણા હાથથી. તો પુસ્તકની પ્રેસ કોપી તમે જુઓ ત્યારે ખ્યાલ આવે કે આની પાછળ કેટલી મહેનત છે. આ અમારી પાસે પહેલી એવી પ્રેસ કોપી છે કે એમાં એક પણ ભૂલો ના હોય. એટલું બધું સ્વચ્છ અક્ષરે લખાયું છે, એટલું બધું સ્વચ્છ અક્ષરે લખાયું છે. અને એનું રહસ્ય એમને કહી દીધું કે કેમ ભૂલો નથી. એક બેન પેન્સિલથી લખે અને પછી બીજા બેન છે એ ઉપર પેનથી લખે, એટલે બિલકુલ તમને ક્યાંય ભૂલ. એટલે એની પાછળ કેટલી બધી મહેનત કરેલી છે એ દેખાઈ આવે છે. એમના પિતાશ્રી શ્રી યોગેશ જોશી અને માતુશ્રી જ્યોતિબેનના માર્ગદર્શન હેઠળ આ બંને બહેનોએ જે આ કામ કર્યું છે એ તમે જોવો ત્યારે ખ્યાલ આવે કે આ એક ખરેખર 12 વર્ષ એમણે નર્મદાની પરિક્રમા કરતાં કરતાં આ કામ કર્યું છે. તો 12 વર્ષ એટલે એક સાહેબે કીધું એમ એક તપ કહેવાય, અને આ એક તપનું જ પરિણામ છે. પુસ્તક તમે વાંચો એટલે એમાં ભાષાનું સૌંદર્ય એટલું બધું ઠાંસીને ભર્યું છે કે તમે વાંચ્યા જ કરો. એક વખત તમે હાથમાં લો એટલે ફરીથી મૂકવાનું મન ના થાય. એટલી બધી ફિલોસોફિકલ લેંગ્વેજ, એટલી બધી અવાંતર કથાઓ, દરેક પાત્રોની કંઈક ફિલોસોફિકલ જે સોચ છે એ બધું એમાં એટલું બધું સરસ રીતે રસાઈને આવ્યું છે કે તમે પુસ્તક વાંચ્યા જ કરો. અને લખાણ પણ એવી રીતે છે કે પેરેગ્રાફ ઓછા અને સળંગ આમ બધું લખાયેલું છે. તો એ સળંગ તમને બસ વાંચવાનું મન થયા જ કરે એ પ્રકારની લેંગ્વેજ છે. એટલે લેંગ્વેજની બ્યુટી છે એ તમને અહીંયા વાક્ય અને શબ્દે તમને જોવા મળશે. ખાસ કરીને હું અહીંયા એટલે જ ઉપસ્થિત થયો છું અને મારી પણ એવી ઈચ્છા હતી કે આ પુસ્તકમાં કેટલાક સારા અંશો છે. આમ તો આખું પુસ્તક જ સરસ છે, શબ્દશઃ વાંચવા જેવું છે, પણ કેટલાક સારા પેરેગ્રાફ છે, ફકરાઓ છે, એ અહીંયા હું તમને પરિચય કરાવી.